પબ્લિક અત્યારે ખૂબ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે, એટલે કોઈ પણ હોય, ટ્વિટર હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, આ બધા પ્લેટફોર્મ્સ મારફતે એ મેસેજીસ મોકલતા હોય છે, કોઈ વોટ્સઅપમાં મોકલતા હોય છે. એટલે અમે એ નક્કી કર્યું આ માય વડોદરા એપ તરીકે જેને વીએમસી તરફથી ઇન્સ્ટોલ કરે, પબ્લિક એની અંદર જાય તો લગભગ 45 મ્યુનિસિપલ સર્વિસીસ એમાં લોગિન કરી શકાય. એમાં તમારું જન્મ મરણનો દાખલો હોય, બુકિંગ હોલ બુકિંગ કરવું હોય, તમારું મેડિકલ સર્વિસીસ હોય, તમારું સ્વચ્છતાનું કમ્પ્લેન્સ હોય, ડ્રેનેજ કમ્પ્લેન્સ હોય, પાણીનું કમ્પ્લેન્સ હોય, ટેક્સ રિલેટેડ ઇશ્યુઝ હોય, અદરવાઇઝ દાખલા કાઢવાનું હોય, તમામ સર્વિસીસ અમે ઓનલાઈન કરી દીધા. એટલે આના અત્યારે પોપ્યુલરાઇઝ કરવાનું કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સો વી આર વન ઓફ ધોઝ કોર્પોરેશન્સ વિથ ધ હાઈએસ્ટ મ્યુનિસિપલ સર્વિસીસ કમ્પ્લીટલી ઓનલાઈન. એટલે તમારું જનસેવા કેન્દ્રમાં અથવા તમારા સિવિક સેન્ટરમાં જવાનું પણ જરૂરત નથી, તમે ઘરે બેસીને એને ઓપરેટ કરી શકો છો. એટલે આ મ્યુનિસિપલ સેવાઓ પબ્લિક સુધી જોડવાની જરૂરિયાત હતી. એટલે સોશિયલ મીડિયા કમ્પ્લેન્ટ્સને પણ અમે હવે એક ટેગ નંબર આપીને એપમાં ફીડ કરવાનું શરૂ કર્યું છે. એટલે જેથી કરીને પબ્લિક પાસે એક રિપ્લાય પણ આવે કે તમારા જે કમ્પ્લેન છે એ નોંધ લેવામાં આવ્યું છે, અમે એની ઉપર કામગીરી કરી રહ્યા છે. હવે આ કમ્પ્લેનના આધારે શોર્ટ ટાઈમમાં એને નિરાકરણ લાવવાની આપણા માટે નેક્સ્ટ પહેલ છે. એટલે અત્યારે જેટલા ડાઉનલોડ છે અમે એને મેક્સિમમ વધારવાનું ટ્રાય કરી રહ્યા છે. વડોદરા શહેર અત્યારે લગભગ 35 લાખની આજુબાજુ લોકો આવી ગયા છે. નેક્સ્ટ પોપ્યુલેશન એટલે નવું સેન્સસ આવે તો આપણને ખબર પડશે એક્ઝેક્ટ ડેટા કેટલા છે. અને જે ક્ષમતા જે તે વખતે બનાવવામાં આવ્યું સિટીની લગભગ 4 થી 5 લાખની પોપ્યુલેશન ક્ષમતાથી સિટી બનાવવામાં આવ્યો. હવે આટલી બધી કમ્પ્લેન્ટ્સ વધે, આટલી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે તો નેચરલી કમ્પ્લેન્ટ્સ પણ વધશે. એટલે આ ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ અમારી સ્માર્ટ સિટી ડેશબોર્ડ અને માય વડોદરા એપ સાથે લિંક કર્યું છે. જેથી કરીને ત્યાં પબ્લિક ફોન કરે, ઈમેલ કરે, વોટ્સએપ કરે, આ બધાને આ ડેશબોર્ડમાં અમે ફિટ કરીએ છીએ. અને સોશિયલ મીડિયામાં જેટલું કમ્પ્લેન્ટ્સ આવે છે એને પણ ઇન્ટિગ્રેટ કરીને એક મંચ ઉપર લાવીએ છીએ. પછી દેટ એન્ડ માય વડોદરા એપની અંદર કમ્પ્લેન્ટ્સ આવે છે અને એક સિસ્ટમમાં લોડ કરીએ છીએ. જેથી કરીને 45,000 પ્લસ અનધર 17,000 to 18,000 કમ્પ્લેન્ટ્સ આવે છે. મીન્સ જે શહેરના પોપ્યુલેશનના હિસાબે લગભગ 10% તો આજુબાજુ કમ્પ્લેન્ટ્સ આવતા જ હોય છે ડેલી સર્વિસીસમાં. સો નાઉ 40 લાખ એન્ડ 40,000 ઇટ્સ ઓલમોસ્ટ 1%. અત્યારે અમે ગ્રીવન્સીસ 1% સુધી લાવવાનું ટ્રાય કરી રહ્યા છે. પણ ચેલેન્જીસ ટુ ગેટ ધ જોબ ડન ક્વિકલી એઝ પોસિબલ, એના ઉપર અત્યારે કામ ચાલુ છે.